નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે અગાઉના લેક્ચરમાં જે ટોપિકને કન્ટિન્યુ ચલાવ્યો હતો કોષ ચક્ર મતલબ કે સેલ સાયકલ એને જ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તમે જાણતા હશો મિત્રો કે કોઈ પણ કોષ છે એ કોષ એ વિભાજનની અવસ્થામાંથી પસાર થાય છે ત્યારે એક કોષમાંથી બહુ બધા કોષો બનતા હોય છે. કોઈ પણ નવા બનેલા કોષે જ્યારે વિભાજન પામવું છે ત્યારે એ કોષ હોય એને કોષ ચક્રમાંથી પસાર થવું પડે છે. કોષ ચક્રમાં મિત્રો યાદ રાખો છો 2 તબક્કા આવે છે, મતલબ કોષમાં એવા 2 ફેરફારો થાય છે જેને કારણે એક કોષમાંથી 2 કોષ બનતા હોય છે. ઓકે, તો પહેલાં તો કોઈ પણ કોષ જે વિભાજન પામે છે, પરિપક્વ બને છે, એની અંદર એવી રચનાઓ ઉત્પન્ન થાય છે કે જેથી કરીને આગળ જતાં એક કોષમાં જે પણ રચનાઓ છે, જે પણ મટીરિયલ દ્રવ્ય છે એના 2 ભાગ થાય છે અને આપણે એને કહીએ છીએ કોષ વિભાજન. મતલબ કે કોષ ચક્રની અંદર 2 તબક્કા આવે છે. એક તબક્કો છે આંતરાવસ્થા, બરાબર, અને બીજો તબક્કો છે એમ તબક્કો. એમ તબક્કાનો મતલબ એવો થશે મિત્રો કે સમભાજન, બરાબર. સમભાજન એટલે કે એમ તબક્કામાં માઇટોસિસ આવે છે, બરાબર. અર્ધીકરણની વાત નથી થતી કારણ કે એક કોષમાંથી 2 કોષ બને છે એટલે. ઓકે, અમુક વસ્તુ તમારે મિત્રો યાદ રાખવાની છે કે સમવિભાજનની પ્રક્રિયા થાય ત્યારે એક કોષમાંથી 2 કોષ બને છે અને જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થશે જેમાં એક કોષમાંથી 4 કોષ બને છે, જે આપણે આ જેમ જેમ ટોપિક કન્ટિન્યુ થશે ત્યારે બંને વિભાજનને આપણે 1 by 1 ભણવાનું છે. ઓકે, સૌથી પહેલાં તો કોષ ચક્ર જે છે એની અંદર આપણે અગાઉના લેક્ચરને જ કન્ટિન્યુ કરીએ છીએ મિત્રો, તો એ હતું આંતરાવસ્થા. ઓકે, તમે કોષ ચક્રની એક આકૃતિને આપણે અગાઉના લેક્ચરમાં ડ્રો કરી છે, બરાબર, અને હવે એને નોર્મલી આપણે મેડમ અહીંયા જરૂર છે એ જ રીતે ડ્રો કરી દે છે. તો કોઈ પણ કોષ હોય છે એ જ્યારે કોષ ચક્રમાંથી પસાર થાય છે ત્યારે એની અંદર કેટલાક ફેરફારો થાય છે. તમને ખ્યાલ હશે તો આ રીતે કોષ ચક્ર જે હતો એના કેટલાક આવા ભાગ કરેલા હતા, આપણે બતાવ્યું હતું. અહીંયા જીવન તબક્કાની વાત કરી હતી, એસ તબક્કો અને G2 તબક્કો, અને આ 3 તબક્કા જે છે એ આંતરાવસ્થાના પેટા તબક્કા છે. ઓકે, તો અહીંયા આપણે એ રીતે નોંધીએ છીએ મિત્રો કે આંતરાવસ્થા છે એના પેટા તબક્કા. આજે આપણે એ તબક્કાને વધારે ડિટેલમાં સ્ટડી કરવાની છે. તો એવા આંતરાવસ્થાના 3 તબક્કા છે. કયા 3 તબક્કા છે તમે આકૃતિ પરથી થોડુંક વિચારી શકો છો. તો ક્રમાનુસાર 3 તબક્કા છે. એક જીવન તબક્કો, મતલબ કે જીવન ગેપ ફેઝ, મતલબ જીવન તબક્કો. ઓકે, એને ગેપ 1 તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો તબક્કો છે એસ તબક્કો, અને એસ તબક્કો જે છે એને સંશ્લેષણ તબક્કો, સિન્થેસિસ, કંઈક બને છે, બરાબર, માટે એ તબક્કાને સિન્થેસિસ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો તબક્કો છે મિત્રો એ છે G2 ફેઝ, મતલબ કે G2 તબક્કો, બરાબર. આને ગેપ 2 તરીકે અથવા ગેપ 2 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આને સંશ્લેષણ તબક્કો મતલબ સિન્થેસિસ તરીકે ઓળખવામાં આવે છે, સંશ્લેષણ તબક્કો. અને સેમ એઝ G2 ને ગેપ 2 કીધું, સેમ એ જ રીતે જીવનને ગેપ 1 તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે આટલા સુધી ચર્ચા કરેલી હતી. ઓકે, બાકીનો જે ભાગ જે છે જેની અંદર કોષ હોય એના વિભાજન થશે, જેમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને એના પછી કોષરસ વિભાજન. ઓકે, અગાઉના લેક્ચરમાં તમે જે આકૃતિને ડ્રો કરી છે ફરી રિવાઇઝ કરો. અહીંયા પૂર્વાવસ્થા લખેલું છે, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન. મતલબ આ જે તબક્કો છે એ એમ તબક્કો છે. ઓકે, જેમ આપણે કોષ ચક્ર છે એમાં આટલા તબક્કા છે, આટલાથી આ બધા તબક્કા, જેને એસ આપણે કયા નામે ઓળખવામાં આવે છે? આંતરાવસ્થા. તમે મિત્રો જાણતા હશો કે આંતરાવસ્થામાં કોષ લગભગ 95% સમય કોષ હોય આંતરાવસ્થામાંથી જ પસાર થાય છે. જેમ કે મનુષ્ય લઈએ તો આટલું ચક્ર ચાલતા મનુષ્યને એક કોષમાંથી 2 કોષ બનતા 24 કલાક લાગે છે, તો એનો 95% સમય એ કોષ આંતરાવસ્થામાંથી પસાર થાય લગભગ 23 કલાક સમથિંગ. અને 1 કલાકની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થાય, જેમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા, અંત્યાવસ્થા બધાનો સમાવેશ થશે. ઓકે, એવી જ રીતે ઈસ્ટમાં બી મિત્રો આપણે ભણ્યા હતા કે ઈસ્ટ જે છે એને કોષ ચક્ર ચાલતા, બરાબર,
કોષચક્ર ચાલવું મતલબ આંતરાવસ્થા બી ચાલવી અને કોષ વિભાજન બી થવું. આ બંને તબક્કા ચાલવું મતલબ એક કોષચક્ર પૂરું થવું. ઓકે, તો કોષચક્રમાં ઈષ્ટને એક કોષમાંથી 2 કોષ બનવા મતલબ એક ઈષ્ટમાંથી 2 ઈષ્ટ બનતા લગભગ 90 મિનિટ લાગે છે. તો એમાં બી એઝ ઇટ ઇઝ જ 90 મિનિટનો જેટલો 95% ભાગ હોય એમાં કોષ આંતરાવસ્થામાંથી પસાર થાય છે અને બાકીનો 5% જે સમય બચે 5% સમય એ શેમાંથી પસાર થાય છે? એમ તબક્કો. એમ તબક્કાનો મતલબ મિત્રો સમવિભાજન લેવાનું છે, અર્ધીકરણ નથી લેવાનું. બરાબર, માઇટોસિસ. બરાબર, માઇટોસિસ એટલે સમવિભાજન અને મિયોસિસ એટલે અર્ધીકરણ. પણ આપણે અહીંયા ઉલ્લેખવાનું છે એમ તબક્કાનો મતલબ સમભાજન, મતલબ સમવિભાજન. અને સમવિભાજનમાં એક કોષમાંથી કેટલા કોષ બને? 2 કોષ. ઓકે, તો આ રીતે આપણે ચર્ચા કરી હતી મિત્રો. તો અહીંયા આ રીતે એક કોષમાંથી 2 કોષ બને છે. સિમ્પલી આપણે બંને કોષ છે એ બનેલા આપણે અહીંયા ડ્રો કરીએ છીએ, સમજો છો. પછી જે કોષ આગળ વિભાજન પામવું હોય બંનેમાંથી બંને જ રીતે ચાલે, પણ આ ચક્રમાં આ કોષ પ્રવેશે તો આ કોષમાં કયા કયા ફેરફારો થાય છે અને આ કોષ ફરી બીજા 2 કોષો કેવી રીતે બનાવે છે એને સમજવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં જીવન. સિમ્પલ, બહુ યાદ રહે એવું છે. તમે અહીંયા જુઓ છો સ્થાન. જીવન એ કોની વચ્ચે છે? તો એમ તબક્કો. એમ તબક્કો અને એસ તબક્કાની વચ્ચેવાળો તબક્કો મતલબ જીવન તબક્કો. મતલબ એને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે? મધ્યસ્થી તબક્કો. બરાબર, જીવન તબક્કાની અંદર કોઈ પણ કોષ હશે મિત્રો, જો આ કોષ હતો એ કોષના કદમાં જીવન તબક્કામાં વધારો થશે. કદમાં વધારો થશે જીવન તબક્કામાં. જે ક્રિયાઓ એસ તબક્કામાં થવાની છે ને એની પૂર્વ તૈયારી, સમજો છો, પૂર્વ તૈયારી કયા તબક્કામાં થશે? જીવન તબક્કાની અંદર થશે. ઓકે, જેમ જેમ મેડમ તમને સમજાવતા જાય છે એ રીતે અહીંયા નોંધતા બી જઈએ મિત્રો. સૌથી પહેલાં તો જીવન તબક્કો ક્યાં છે? તો એસ તબક્કો, એસ તબક્કો અને આ કયો તબક્કો કહેવાય? એમ. મતલબ તમે કહી શકો એમ તબક્કા અને એસ તબક્કાની વચ્ચે શું આવે? જીવન. ઓકે, એસ તબક્કો અને એમ તબક્કાની વચ્ચેનો શું છે? મધ્યસ્થી તબક્કો. વચ્ચેનો મતલબ મધ્યસ્થી તબક્કો છે. આપણે એવું નોંધી શકીએ છીએ. બરાબર, જીવન વિશે. તો જીવન દરમિયાન શું થશે? તો જીવન દરમિયાન કોષનું કદ વધે. યાદ રાખીશું, કોષનું કદ વધે છે. ઓકે, આ જે તબક્કો છે દાખલા તરીકે અહીંયા એમ તબક્કામાં એક કોષમાંથી 2 કોષ બન્યા. આ કોષ જે હતો એ અહીંયા આવે છે ત્યારે એના કદમાં વધારો થશે. એ જીવન તબક્કાની અંદર થશે. ઓકે, નેક્સ્ટ લઈ આ તબક્કા જ્યારે ચાલુ હોય ત્યારે કોષની અંદર કદ વધે છે અને કોષમાં ચયાપચય પ્રક્રિયાઓ ચાલુ રહેશે. યાદ રાખજો, ચયાપચયની રીતે કોષ ચય અને પચય તમે પ્રકરણ નંબર 1ની અંદર સ્ટડી કરી ચૂક્યા છો કે આપણો કોષ હોય કે આપણું શરીર હોય એમાં ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં સરળ ઘટકો જટિલ બને છે. યાદ રાખીશું, સરળ ઘટકો જટિલમાં ફેરવાય તો ચય કહેવાશે. બરાબર, અને જ્યારે જટિલ ઘટકો તૂટે છે અને સરળમાં કન્વર્ટ થાય છે તેને અપચય કહેવાય છે. ઓકે, આટલું મૌખિક મેડમે પ્રકરણ નંબર 1માં બી સ્ટડી કરવાનું આવે છે. એમાં તમે ભણી ચૂક્યા છો. પ્રકરણ નંબર 9 છે એમાં પણ આ જ ચર્ચા કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા એક મુદ્દો નોંધીએ છીએ મિત્રો કે જીવન તબક્કામાં જ્યારે કોઈ પણ કોષ દાખલ થાય મતલબ આંતરાવસ્થાના પહેલા પેટા તબક્કામાં ત્યારે કોષ હોય ચયાપચયની રીતે સક્રિય હોય છે. સક્રિય હોય છે. યાદ રાખીશું, જ્યારે કોઈ પણ કોષ ચયાપચયની રીતે સક્રિય હશે એ જ કોષ આગળ વિભાજન પામશે. મતલબ એ કોષ જ્યારે જીવનમાં હોય ત્યારે ચયાપચયની પ્રક્રિયાઓ એની અંદર થતી હોવી જોઈએ. યાદ રાખીશું. ઓકે, તો આ રીતે આપણે જીવન તબક્કામાં મેઇન મુદ્દામાં તો તમે આકૃતિ પરથી બી તૈયાર કરી શકો કે જીવન તબક્કો છે એ એમ અને એસ તબક્કાની વચ્ચે છે. આ તબક્કા દરમિયાન કોષનું કદ વધે છે. બહુ સિમ્પલી વસ્તુ છે. તમને મેડમે આકૃતિમાં થોડો કોષ હોય એનું કદ વધેલું બતાવેલું છે અને ચયાપચયની પ્રક્રિયાઓ ચાલે છે. હવે એસ તબક્કામાં જે કાર્યો થવાના છે એની પૂર્વ તૈયારી કયા તબક્કામાં થાય? તો જીવન તબક્કામાં. ઓકે, હવે નેક્સ્ટ લઈએ છીએ મિત્રો એસ તબક્કો છે એને સંશ્લેષિત જ તબક્કો કીધો. સંશ્લેષણ એવું તો શું થાય છે એમાં, એવા તો કયા ઘટકોનું સંશ્લેષણ થાય છે એ સમજવાનું. હવે સિમ્પલ કહું તમને મિત્રો કે દાખલા તરીકે આ 2 કોષ જે છે એ એના મેઇન કોષમાંથી
દ્રવ્ય અડધું આની અંદર આવી ગયું, ડીએનએ. આનુવંશિક દ્રવ્ય મતલબ ડીએનએ, યાદ રાખીશું. ઓકે, તમને ખ્યાલ હશે કે આનુવંશિક દ્રવ્ય અહીંયા મેડમ નોંધે છે, યાદ રાખીશું. આનુવંશિક દ્રવ્ય. ઓકે, દાખલા તરીકે ચલો, આ એક મૂળ કોષ છે, એમાંથી વિભાજન થઈ અને આ 2 કોષ બન્યા. ઓકે, આ જે મેડમે દોરેલા છે આ 2 કોષ એરિયા છે એવું સમજજો. ઓકે, તો પછી આ જે મૂળ કોષ હતો એમાં જેટલું આનુવંશિક દ્રવ્ય મતલબ ડીએનએ હતો, બરાબર, એ ડીએનએ આ બંનેની અંદર અડધો થાય. ઓકે, મૂળ કોષમાં જેટલું દ્રવ્ય હોય 2 ભાગમાં વેચાઈ જાય. મેડમ તમને કહે છે એમાં રંગસૂત્રની સંખ્યા નથી કહેતા, એક વસ્તુ યાદ રાખજો, હું તમને એ બી સમજાવું છું, બરાબર. ફોર એક્ઝામ્પલ, આનુવંશિક દ્રવ્ય ડીએનએનું જથ્થાની વાત કરે છે. જો દાખલા તરીકે અહીંયા લઈએ કે આ મૂળ કોષ હોય તો એની અંદર આનુવંશિક દ્રવ્ય 4C છે, મેં તમને અગાઉ સમજાવ્યું હતું. આ દ્રવ્યની માત્રા બતાવે છે, જેમ આપણે પ્રકરણ નંબર 8ની અંદર ભણ્યા હતા કે રિબોઝોમ એનું કદ 70S 80S, એમાં S શું બતાવતું હતું, સ્વેડબર્ગ એકમ છે અને એને આધારે રિબોઝોમનું કદ નક્કી થતું હતું, 70S 80S એ બધું. એમ એવું જ કોઈ પણ કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર દ્રવ્યનો જથ્થો કહે છે, દ્રવ્યની રંગસૂત્રની સંખ્યા નહીં. એ બી તમને ચર્ચા કરીએ છીએ કે સંખ્યા અને જથ્થામાં શું આપણે કેવી રીતે જવાબ આપવાનો ઓબ્જેક્ટિવમાં. ઓકે, અહીંયા ધ્યાન આપીશું. જો આ એક કોષ છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએનો જથ્થો કેટલો છે, ચલો મેડમ અહીંયા લખી બી કાઢે કે જથ્થો કેટલો છે 4C, તો એ બંને અહીંયા અડધો થશે. મતલબ બંને કોષમાં કેટલું દ્રવ્ય મળી ગયું, 2C. ઓકે, દ્રવ્યનું પ્રમાણ અડધું થઈ ગયું. તો તમે પોતે વિચારો. હવે દાખલા તરીકે અહીંયા જે આ એક કોષ છે એની હું વાત કરું, આ કોષે અહીંયા પ્રવેશ થાય એટલે તમારે સમજી લેવાનું કે આ 2 કોષ બનેલા રહ્યા 2, જેમાં દ્રવ્ય કેટલું છે 2C છે. ઓકે, હવે આ કોષ જ્યારે આંતરાવસ્થામાં પ્રવેશે ત્યારે S તબક્કામાં આવે ત્યારે આ કોષમાં દ્રવ્ય કેટલું છે 2C છે, બરાબર. મૂળ કોષમાં કેટલું હતું, આ 2ના મૂળ કોષમાં 4C હતું. ચલો અહીંયા આપણે લખી કાઢીએ, 4C હતું, એના 2 ભાગ થઈને આ 2 કોષ બન્યા. હવે આ કોષે જો વિભાજન પામવું હોય ત્યારે જીવનમાં આવે અને Sમાં આવે. જ્યારે આ કોષ S તબક્કામાં આવે ત્યારે એનું દ્રવ્ય બેવડાઈ જશે, મતલબ દ્રવ્યનું સંશ્લેષણ થશે, મતલબ ડીએનએનું સ્વયંજનન. ઓકે, સમજો છો, અહીંયા નોંધીએ છે કે ડીએનએનું સ્વયંજનનનું મતલબ શું, પોતાના જેવું અણુ બીજો બનાવી દેવો, બસ એને કહેવાય સ્વયંજનન. ડીએનએ પોતાની જાતે પોતાના જેવું અણુ બનાવે છે. ઓકે, તો એને કહેવાય ડીએનએનું સ્વયંજનન. મતલબ કે ડીએનએનું સ્વયંજનન થાય મતલબ કે જથ્થો શું થાય, બેવડાય. ડીએનએ શું થાય, બેવડાય. ઓકે, સિમ્પલી લખું છું કે જો 2C હશે તો કેટલું થઈ જશે 4C. હવે તમે કહેશો કે મેડમ જો 4C હોય તો તરત જ તમે આન્સર આપી શકો છો ને કે જો જે કોષ આંતરાવસ્થાના જીવનમાંથી Sમાં આવે અને Sમાં આવે છે ત્યારે જો 4C દ્રવ્ય હોય તો સિમ્પલ વસ્તુ છે, તમે ડબલ કરી નાખવાનું, 8C થઈ જાય. ક્લિયર? આવું તમને કોઈ પણ ઓબ્જેક્ટિવ આપે તો યાદ રાખવાનું. હવે તમને એમ પ્રશ્ન પૂછે, સમજો કે S તબક્કામાં 2C હતું તો 4C થયું, તો તરત તમને એમ પૂછે કે તો જીવનમાં કેટલું હશે. તો મિત્રો યાદ રાખીશું, જીવનમાં દ્રવ્ય ઓછું બેવડાયું છે તો જીવનની અંદર દ્રવ્ય કેટલું હશે, 2C હશે. હું તમને એક એક્ઝામ્પલ વાળો બી પ્રશ્ન તૈયાર કરાવું છું, તમને યાદ રહી જશે એમાં. પણ જસ્ટ તમને અહીંયા એ પ્રશ્નના આન્સરને કેવી રીતે આપી શકો એના માટે એક આ સમજૂતી છે. પ્રશ્ન મેડમે હાલ નથી પૂછ્યો પણ તમને આવો જ કંઈક પ્રશ્ન હશે કે જો S તબક્કો છે એમાં દ્રવ્ય 2C હોય, S તબક્કામાં કોઈ કોષ પ્રવેશે ત્યારે, તો S તબક્કો પૂરો થાય ત્યારે એમાં કેટલું, તો 4C. પણ એ જ કોષ જો જીવનમાં હોય તો કમ્પલસરી 2C હશે, કારણ કે જીવનની અંદર કોઈ દ્રવ્ય બેવડાતું નથી. પણ જો તમને G2 કહેતો તો G2માં તો ક્યારે આવે, Sમાંથી આવે છે, સમજવા પ્રયત્ન કરજો. તો પછી G2 તબક્કામાં કેટલું દ્રવ્ય હોય, 4C હોય. તમે એમ કહેશો કે મેડમ G2 તો હજુ ભણાયું બી નથી, પણ એટલું યાદ રાખી લો કે S તબક્કા પછી આવે છે તો એટલું તો દ્રવ્ય બનીને આવશે ને, નવું સંશ્લેષિત થતું નથી. ઓકે, આ એક વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ, રંગસૂત્રની સંખ્યા, એ બી હું તમને એક્ઝામ્પલ આપીને સમજો એટલે ક્લિયર થઈ જશે. સંખ્યા મૂળ કોષ જેટલી જ રહે,
મતલબ કે સંખ્યામાં ફેરફાર નથી થતો. કે મેડમ એવું કેમ? બધું તમને વન બાય વન જ્યારે આપણે સમ વિભાજન ભણીશું ને ત્યારે વધારે ક્લિયર થાય. અત્યારે હાલ તો આનો હું મતલબ સમજાવ. અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ. ઓકે, અહીંયા તમારું કમ્પ્લીટલી મેડમ જે આકૃતિમાં ફોકસ કરે છે ત્યાં તમારું કમ્પ્લીટ ધ્યાન હોવું જોઈએ. ક્લિયર? ઓકે, ચલો. આ જથ્થો હતો. હવે દાખલા તરીકે આ કોષ હોય. હવે તમે જાણો છો કે કોઈ પણ કોષ એકકીય હોય તો આપણે સિમ્બોલ શું વાપરીએ? એન. દ્વિકીય હોય તો 2n. જેમ આપણે ભણ્યા હતા એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, ત્યારે તમને ખ્યાલ છે કે મૂળ કોષ n વાળો હોય તો એકકીય બોલીએ, દ્વિકીય હોય તો 2n બોલીએ, 3n હોય તો ત્રિકીય બોલીએ. બહુ સિમ્પલ વસ્તુ છે. તો દાખલા તરીકે તમને અહીંયા મેં જે એક્ઝામ્પલ લીધું છે, આ કોષ હોય એની અંદર એક કોષ 2n છે. સમજો, 2n છે. મતલબ n શું બતાવે છે? રંગસૂત્ર જે છે એની પ્રમાણમાં સંખ્યા બતાવે છે. જો 2ns હશે તો નવા કોષ છે એમાં nn નહીં થાય, નવો કોષ છે બંનેમાં 2n જ રહેશે. મતલબ અહીંયા મેડમ એવું કહેવા માંગે છે કે જો મૂળ કોષમાં, જ્યાં કે મનુષ્ય લઈએ, આપણો કોષ લઈએ, તો મૂળ કોષમાં 46 રંગસૂત્રો, 46 સંખ્યા છે. તો નવા બનેલા બંને કોષમાં 46 જ હશે. સંખ્યામાં થોડું જેમ જેમ ચેપ્ટર કન્ટિન્યુ થશે, અત્યારે મેડમ જસ્ટ કહેશે એની એક પ્રોસેસ છે, તમે સમ વિભાજનને ભણશો ત્યારે વધારે ક્લિયર થાય. પણ આ ટોપિક પર તો આપણે એટલું તો યાદ રાખી શકીએ કે રંગસૂત્ર છે એની સંખ્યામાં નથી વધારો થતો, નથી ઘટાડો થતો, દ્રવ્ય બેવડાય છે. બરાબર? તો અહીંયા આપણે એટલું યાદ રાખવા પ્રયત્ન કરીએ, જો મૂળ કોષમાં 2n હશે તો નવા બનેલા બંને કોષમાં 2n જ હશે. ઓકે, તો અહીંયા લખીએ છીએ ફોર એક્ઝામ્પલ 2n હશે કોષની અંદર, મૂળ કોષમાં 2n, તો નવા બનેલા કોષમાં પણ 2n જ છે. જથ્થો બેવડાય. ડીએનએ જો યાદ રાખજો, ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્યની વાત છે, મટીરિયલની વાત છે, નંબર બદલાતો નથી. ઓકે, એવી જ રીતે ફરી મૂળ કોષની અંદર જો 4n હોય ફોર એક્ઝામ્પલ, તો નવા બે કોષ બને એની અંદર બી 4n છે, કારણ કે વિભાજન સમ વિભાજન છે. યાદ રાખીશું, સમ વિભાજન થાય ને ત્યારે મૂળ કોષમાં જેટલા રંગસૂત્રો હોય, સંખ્યાની વાત છે. બરાબર? તો એટલા જ નવા કોષમાં હોય. દાખલા તરીકે આપણા હાથની અંદર કોઈ એક કોષ છે, એ કોષનું સમ વિભાજન થાય ત્યારે આપણા હાથ, મતલબ નોર્મલ વ્યક્તિ હોય, આપણા બોડીનું કોઈ પણ કોષ લઈએ, પ્રજનન કોષ નહીં લેવાનું. એક પહેલી વસ્તુ કહી દો, પ્રજનન કોષ મતલબ શુક્રકોષ અને અંડકોષ બને ત્યારે મિત્રો અર્ધીકરણ થાય. પણ આપણા દૈહિક કોષો, ઇવન આપણા શરીરના કોઈ પણ કોષો પ્રજનન કોષો સિવાયના, તો એમાં સમ વિભાજન જ થાય. એટલે એક કોષમાંથી બે કોષ બને. પહેલી વસ્તુ યાદ રાખો, સમ વિભાજનમાં એક કોષમાંથી બે કોષ બને. એક કોષમાં જેટલાય સંખ્યામાં રંગસૂત્રો એટલા જ નવા બે કોષમાં હોય. મૂળ કોષમાં 46 તો નવા બનેલા કોષમાં બી 46, મૂળ કોષમાં 25 તો નવા બનેલા કોષમાં બી 25 જ. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો અહીંયા યાદ રાખીશું કે એસ તબક્કા દરમિયાન ડીએનએનું સ્વયંજનન, મતલબ ડીએનએનો જથ્થો બેવડાય, જેટલા આપે એના ડબલ કરી નાખવાના, પણ સંખ્યા એની એ જ રાખવાની. કે મેડમ n હોય તો n બી હોય ને, એકકીય દેહ હોય તો n જ રહેશે, કારણ કે આ તબક્કો જે છે એ તબક્કા દરમિયાન દ્રવ્યનું પ્રમાણ વધે છે, નંબર વધતા નથી. ઓકે, હવે તમને એમ પૂછે છે કે જીવન તબક્કા દરમિયાન રંગસૂત્રની સંખ્યા મૂળ કોષમાં 2n છે તો જીવનમાં બી 2n, G2માં બી 2n અને એસમાં બી 2n અને G2માં બી 2n, મતલબ નંબર એના એ જ રહેશે. પણ દ્રવ્યની બાબતમાં પૂછે તો તમારે યાદ રાખવાનું, એસ તબક્કામાં બેવડાઈ જશે. એની આગળવાળામાં બેવડાયા ના હોય ને એટલા માટે, પણ એની પછીવાળામાં મતલબ G2માં કેટલા રહેશે, તો આને આધારે આન્સર આપો. તો કોઈ કોષ હોય જે એસ તબક્કામાંથી પસાર થઈ ગયો છે તો G2માં કેટલો, તો મૂળ કોષમાં 2c તો એસમાં 4c થાય, તો G2 તબક્કામાં પણ કેટલું 4c હશે. ઓકે, યાદ રાખવાનું. જો G2માં તમને આપેલું હોય 4c તો કે મેડમ એસમાં કેટલો રિવર્સ, G2માં 4c તો કોષ એસમાંથી આવ્યો જ હોય તો 4c, પણ જીવનમાં કેટલો તો 2c, અડધો હોય, કારણ કે અહીંયા સ્વયંજનન થયેલું નથી ને અહીંયા સ્વયંજનન થતું નથી પણ થઈને તો આવ્યું હોય ને. આટલું યાદ રાખવાનું છે મિત્રો. ચલો G2 તબક્કાની વાત કરીએ. હવે G2 તબક્કાની અંદર હા એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, બહુ જ અગત્યની છે. બરાબર? મેડમ અહીંયા નોંધી દે છે, અહીંયા આ રીતે ભાગ પાડીને. ત્યાં તમે જાણતા હશો મિત્રો કે પ્રાણીકોષની અંદર એક પટલવિહીન અંગિકા હોય. પટલવિહીન અંગિકા તમે જાણતા હશો, રિબોઝોમ અને તારા કેન્દ્ર.
રિબોઝોમ તો આદિકોષ કેન્દ્રીમાં બી હોય, સુકોષ કેન્દ્રીમાં બી હોય, પણ તારા કેન્દ્ર સુકોષ કેન્દ્રીમાં જ હોય અને સુકોષ કેન્દ્રીમાં બી એનિમલ સેલમાં જ હોય. જાણો છો ને મિત્રો? ઓકે, તમે ચેપ્ટર સ્ટડી કરી ચૂક્યા છો. તો પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય છે, બરાબર. અને તારા કેન્દ્ર હોય, તમને ખ્યાલ છે, એ બે નળાકાર રચનાનું બનેલું હોય. સમજો, તારા કેન્દ્ર બે નળાકાર રચનાનું બનેલું હોય. જ્યારે એક કોષમાં આવી બે નળાકાર રચના હોય, જ્યારે બે કોષ બને ને એટલે બંને કોષમાં એક એક જતી રહે. સમજો, બરાબર. ચલો, દાખલા તરીકે મેડમ અહીંયા દોરે છે કે આ એક કોષ છે, એમાં આવું એક તારા કેન્દ્ર છે અને બીજું તારા કેન્દ્ર છે. જ્યારે બે કોષ બને ને ત્યારે એક તારા કેન્દ્ર આ કોષમાં આવે અને કદમાં નાનું દોરવું જોઈએ મારે. ઓકે, આ એક કોષ અને આ બીજો કોષ, તો બંનેમાં એક એક તારા કેન્દ્ર છે. એવું મેડમ અહીંયા ડોટ સમજાય ને તમારે સમજી લેવાનું કે તારા કેન્દ્ર મેડમે ડ્રો કરેલું છે. ઓકે, હવે જો આ કોષે વિભાજન પામવું હોય ને મિત્રો, તો આ તારા કેન્દ્ર બેવડાવવું પડે. અને યાદ રાખીશું, તારા કેન્દ્ર બેવડાય કયા તબક્કામાં? એસ તબક્કામાં. તારા કેન્દ્ર બેવડાય કયા તબક્કાની અંદર? એસ તબક્કામાં. જુઓ મેડમે અહીંયા અલગ કરેલું છે, બરાબર. એસ તબક્કા દરમિયાન જનીન દ્રવ્ય બેવડાય, જથ્થો બેવડાય, રંગસૂત્રની સંખ્યા નથી બદલાતી અને આ તારા કેન્દ્ર બેવડાય, બરાબર. મતલબ કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર બેવડાય. વનસ્પતિ કોષમાં તો તારા કેન્દ્ર જ નથી હોતું, તો પછી બેવડાવવાની વાત હોતી નથી. એટલે આ બી એક અગત્યનો ઓબ્જેક્ટિવ છે, યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ લઈએ મિત્રો G2 તબક્કો. તો G2 તબક્કા પછી શું થવાનું છે કે મેડમ? હા, જોઈને અમે કહીએ કે એમાં તો વિભાજન થવાનું છે, સમવિભાજન થવાનું છે. તો આવું સમવિભાજન કરવા માટે, એક કોષમાંથી બે કોષ કરવા માટે પ્રોટીનની જરૂર પડે. કે મેડમ પ્રોટીનની શી જરૂર પડે છે? તો તમે યાદ કરો મિત્રો કે એક કોષમાં જેટલું પણ દ્રવ્ય હોય, રંગસૂત્ર હોય ને બે ભાગમાં વહેંચવાના છે. બે ભાગમાં વહેંચવા માટે ત્રાક તંતુ આવે, દ્વિધ્રુવીય ત્રાક. ઓકે, અને આવું દ્વિધ્રુવીય ત્રાક તંતુ શાના બનેલા? પ્રોટીનના બનેલા. તો પ્રોટીનનું સંશ્લેષણ G2 તબક્કામાં થાય. જે ક્રિયાઓ M તબક્કામાં થવાની છે એની પૂર્વ તૈયારી ક્યાં થાય? G2માં થાય. બસ આટલું યાદ રાખવાનું. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ, ચલો, કે M તબક્કા દરમિયાન જરૂરી, આ તબક્કામાં જે જરૂરી છે, જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ G2 તબક્કામાં થાય. ઓકે, અને ક્યાંય આપણે એનસીઈઆરટીની અંદર એવું નથી લખેલું આવતું મિત્રો કે G2 તબક્કામાં કેવું રંગસૂત્ર, કેટલા પ્રમાણમાં રંગસૂત્ર દ્રવ્ય હશે, પણ એટલું તો આપણે કહી શકીએ G2માં કોષ આવે મતલબ એસ તબક્કો પૂરો થઈ ગયો. એસના અંત ભાગમાં જેટલું દ્રવ્ય હોય ને એટલું અહીંયા હોય. જો એસમાં એસ તબક્કાને અંતે 4C હોય તો G2માં બી 4C, એસ તબક્કાને અંતે 8C હોય તો G2માં બી 8C છે. એટલું ને એટલું તો દ્રવ્ય આવે જ છે. તો અહીંયા યાદ રાખીશું, એમ તબક્કા દરમિયાન જે પણ પ્રક્રિયાઓ જરૂરી છે, જેમાં કોષની અંદર ત્રાકતંતુ બનાવવા પડે અને એ ત્રાકતંતુ બનવા માટે પ્રોટીન જોઈએ, અને પ્રોટીન બનવાની શરૂઆત કયા તબક્કામાં થાય? G2માં. સિમ્પલી કહું કે દાખલા તરીકે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાનું તમને ખબર છે, એ કોઈ પણ એટલા વાગે 10 વાગે કેવું આવવાનું હોય ને એમ કે તરત જ જમીને જવાનું હોય, તો એ 10 વાગે આવે પછી ઓછું એમને જમાડવાની તૈયારી કરવાની. આપણે થોડુંક એડવાન્સમાં બનાવીએ કે મેડમ ના અમે તો બહુ પહેલાં બનાવી દીધું, એવું બધું વિચારવાનું. જસ્ટ એવું કહેવા માંગે છે મેડમ કે એ વ્યક્તિ આપણા ઘરે 15 કે 20 મિનિટ માટે ગેસ્ટ આવવાના અને જમીન જવાના, તો આપણે બધું પ્રિપેર કરી રાખીએ ને જમવાનું, બસ એવું જ કંઈક. ઓકે, તો એમાં અહીંયા એમ તબક્કાની અંદર પ્રોટીન મતલબ ત્રાકતંતુ બનાવવા માટે પ્રોટીન જોઈએ, તો એ પ્રોટીનની તૈયારી, એનું નિર્માણ કયા તબક્કામાં થાય? G2માં. બસ આટલું યાદ રાખજો. અને કોષનું કદ હજુ વધે જ છે, કોષનું કદ વધે, કારણ કે કોષને એના મૂળ કોષ જેટલું કદ, આ બે કોષ બનેલા છે, આ બંને કોષ જે છે ને મિત્રો, એને એના મૂળ કોષ જેટલું કદ ધારણ કરવું જ પડે, પછી એના બે ભાગ પડે, બાકી એના બે ભાગ પડતા નથી. તો આ રીતે મિત્રો આપણે G1, S અને G2ને સમજ્યા. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું. હવે આની આપણે કંઈ મેં તમને ફોર એક્ઝામ્પલ સમજાવ્યું હતું, એક અગત્યની થિયરી છે એને આપણે હવે સમજીએ છીએ, અને આ વર્ષે નીટમાં બી એમાંથી પ્રશ્ન પૂછાયો છે અને અગત્યની છે. ઓકે, અને એ જે છે G0 અવસ્થા, મેં તમને અગાઉના લેક્ચરમાં થોડુંક મૌખિક સમજાવ્યું હતું. G0 અવસ્થા છે એને વિશ્રામી અવસ્થા કહેવામાં આવે છે, એનું એક બીજું નામ છે વિશ્રામી અવસ્થા. ઓકે, આખું તમને હું મતલબ બી સમજાવી દઉં છું કે G0 અવસ્થા એટલે શું. તો તમને ખ્યાલ હશે કે અહીંયા
અગાઉના લેક્ચરમાં મેં એક ફિગર ડ્રો કરેલી હતી અને એ આવી જ એક આકૃતિમાં અહીંયા G0 એવું લખીને મેં બતાવ્યું હતું. તો તમે પોતે આની અંદર વિચારી શકો છો કે જીવન અવસ્થામાંથી કોષ પસાર થઈ ગયેલો છે, પણ એ કોષ હવે આગળ એસમાં નથી જતો, G2માં નથી જતો અને આગળ વિભાજનમાં નહીં જતો. તો એવો કોષ કે જે જીવનમાંથી પસાર થઈ જશે અને આગળના તબક્કાઓમાંથી નથી જતો, તેનો મતલબ કે હાલ પૂરતો એ વિશ્રામી અવસ્થામાં છે. તો આવું ક્યારેય થાય તો તમે મિત્રો જાણો છો કે આપણા શરીરની અંદર એવા ઘણા કોષો છે કે એનું ક્યારેય વિભાજન જ નહીં થતું. ફોર એક્ઝામ્પલ હૃદયના કોષો, અહીંયા ચલો નોર્મલી નોંધી કાઢીએ, ક્યારેય શરૂ પુખ્ત બન્યા પછી યાદ રાખીશું, કોઈ બાળક નાનું છે તો એના શરીરની અંદર કોષોની સંખ્યા વધતી હોય. તમે જાણતા હોય તો મનુષ્યના શરીરમાં પરિપક્વ વ્યક્તિમાં 10⁻14 100 ટ્રિલિયન, મિલિયન, બિલિયન ને પછી ટ્રિલિયન, 100 ટ્રિલિયન કોષો મતલબ 10⁻14 કોષો પુખ્ત વ્યક્તિમાં, નાના બાળકની અંદર નહીં. નાનું બાળક છે તેમાં એટલા બધા કોષો નહીં તો ધીરે ધીરે એના હાથ, પગ, ફેફસા, હૃદય બધું જ મોટું થતું હોય છે. પણ જ્યારે પરિપક્વ બન્યા પછી હૃદયના કોષોમાં પછી વિભાજન નથી થતું. ઓકે, તો ક્યારે વિભાજન ન પામતા કોષો, બરાબર, પરિપક્વ બન્યા પછી યાદ રાખજો મેડમ તમને અહીંયા મૌખિક ઉલ્લેખે છે. ઓકે, કન્ફ્યુઝન ના થવું જોઈએ. તો કયા છે? હૃદયના કોષો. એવા ઘણા કોષો એવા છે, ઘણા એવા આપણા બોડીના અંગો છે. આપણે હૃદય તો યાદ રાખવા પ્રયત્ન કરીએ કે એ જ્યારે પરિપક્વ બને પછી એનામાં કોષ વિભાજન થતું નથી. ઓકે, પરંતુ અમુક એવા કોષો છે, ફોર એક્ઝામ્પલ આપણને વાગ્યું છે તો ઘા પુરાવવું પડે, બરાબર. ઘણા એવા ભાગો છે કે જ્યાં ક્ષતિ વધારે થતી હોય, કોષો વધારે મૃત થતા, આપણી ત્વચાના કોષો, તો ત્યાં વારંવાર કોષ વિભાજનની જરૂર છે, બરાબર. તો જ્યારે ક્ષતિને કારણે કે મૃત કોષોને બદલવા હોય તો કોષ વિભાજન જરૂરી છે, બરાબર. તો આવા કેટલાક કોષો એવા છે કે જે જીવન અવસ્થામાંથી, સમજો, જીવન અવસ્થામાંથી પસાર થયેલા છે, પસાર થાય અને ત્યારબાદ એસમાં નહીં જાય, ત્યારબાદ G0 અવસ્થામાં પ્રવેશે છે. ઓકે, તો આવા કોષો કે જીવન અવસ્થામાંથી પસાર થઈ જાય અને G0 અવસ્થામાં પ્રવેશે અને જરૂર પડે તો જ એસમાં અને G2માં જાય, બાકી એમના એમ જ રહે. જેમ આપણને કોઈ જગ્યાએ ઘા પડેલો જ નથી તો ત્યાં ક્યાં વિભાજનની જરૂર છે? તો એનો મતલબ કે એ જગ્યા ઉપર કોષો કઈ અવસ્થામાં છે? G0 અવસ્થામાં છે. પણ જો જરૂર પડે છે તો એ જગ્યા ઉપર કોષ વિભાજન કરીને ઘાને રૂજ લાવવું પડે છે. કોઈ જગ્યા પર ક્ષતિ થઈ, ઘા પડ્યો મતલબ આવું નુકસાન થયું, તો અથવા કોઈ જગ્યા પર કોષો મૃત થયા છે તો એ જગ્યા ઉપર નવા કોષોને ઉમેરવા હોય તો કોષ વિભાજન જરૂરી છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, G0 અવસ્થામાં કોષ ચયાપચય રીતે ઓછો સક્રિય, કોષ વિભાજનની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે પણ ચયાપચયની રીતે વધુ સક્રિય નથી. આમ તો ચયાપચયમાં જીવનમાં સક્રિય હોય જો આપણે લખ્યું, પણ G0 એટલે તમે નિષ્ક્રિય મત સમજતા, ઓછો સક્રિય છે, જરૂર પડે તો સક્રિય થઈ જશે. ઓકે, તો અહીંયા નોંધીશું કે જીવન અવસ્થામાંથી પસાર થયા બાદ G0 અવસ્થામાં પ્રવેશે ત્યારે કોષ, મતલબ G0 અવસ્થા મતલબ અહીંયા નોંધીએ છે કે નિષ્ક્રિય છે, નિષ્ક્રિય અવસ્થામાં છે, એટલું આપણે યાદ રાખ્યા. ઓકે, પરંતુ જરૂર હોય ત્યારે વિભાજન પામે, જરૂર પડે ત્યારે. ઓકે, મતલબ કે ચયાપચયની રીતે એક વસ્તુ આ ખાસ યાદ રાખજો, મિસ્ટેક અહીંયા છોકરાઓ કરે છે કે G0 છે મતલબ કે નિષ્ક્રિય અવસ્થા ભલે રહી, એનો મતલબ કે ચયાપચયની રીતે નિષ્ક્રિય નથી. નિષ્ક્રિય થઈ જાય તો કોષ મૃત કહેવાય, બરાબર. જે કોષ ચયાપચયની રીતે ઓછો સક્રિય છે કારણ કે એને આગળ વિભાજન કરવાનું નથી પણ જરૂર હોય ત્યારે તો વિભાજન કરવું પડે ને, એટલે જીવંત તો છે જ. ઓકે, ચયાપચયની રીતે ઓછો સક્રિય છે. તો આ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે G0 અવસ્થા એ નિષ્ક્રિય અવસ્થા છે, એને વિશ્રામી અવસ્થા કહેવાય. કોષ જીવનમાંથી પસાર થઈ ગયો છે, વિભાજન નહીં પામે, જરૂર પડે ત્યારે જ વિભાજન પામે છે અને આવો કોષ જે G0માં છે ચયાપચયની રીતે ઓછો
સક્રિય છે. તો આવાને કહેવામાં આવે G0 અવસ્થા અથવા વિશ્રામી અવસ્થા. તો આ રીતે મિત્રો આપણે આંતરાવસ્થાવાળા ટોપિકને કમ્પ્લીટ પૂરું કર્યું છે. બરાબર. હવે આંતરાવસ્થા જે ટોપિક છે એમાં આપણે ઓવરઓલ માહિતી લીધેલી છે કે એના 3 તબક્કા છે, G1, S અને G2. મતલબ એના પેટા તબક્કા. G1માં કયા કયા ફેરફાર થાય, G2માં કયા થાય, Sમાં કયા થાય. ઓકે. હવે એક ફોર એક્ઝામ્પલ અહીંયા લઈ લઉં છું, આપણી એનસીઈઆરટીના સિલેબસમાં આપેલું છે કે કોઈ પણ વનસ્પતિમાં ફોર એક્ઝામ્પલ ડુંગળીની વાત કરેલી છે. ઓકે. ડુંગળીના અંદર મૂલાગ્ર, બરાબર, મૂલાગ્ર છે. એમાં તમારે આ રીતે અલગથી એક એક્ઝામ્પલ આપેલો છે, એનો હું આન્સર આપું છું. મૂલાગ્ર એટલે સમજાવી દો, મૂળની ટોચ. અને દૈહિક અંગોમાં મેડમે પહેલાં બી કીધું, મૂળ, પ્રકાંડ, પર્ણ, દૈહિક અંગોની અંદર સમવિભાજન. જેમ આપણામાં માથું, ધડ, હાથ, પગ, ઇવન હૃદય, બધા ભાગોમાં સમવિભાજન. પણ જ્યારે અંડકોષ કે શુક્રકોષ બને ત્યારે અર્ધીકરણ. એટલે વનસ્પતિમાં બી પુષ્પમાં પરાગરજ બને ત્યારે અર્ધીકરણ થાય. બાકી મૂલાગ્ર મતલબ મૂળની અંદર સમવિભાજન દ્વારા જ હાઈટ વધે, મૂળ બી મોટા થાય. ઓકે. તો આવી પ્રક્રિયા છે, એમાં સમવિભાજન થાય છે. આટલું શોર્ટમાં લખ્યું સમવિભાજન. હવે મૂલાગ્રની કોષની અંદર 16 રંગસૂત્ર છે, સમજો. 16 રંગસૂત્ર છે. તો એના જીવનમાં કેટલા, S તબક્કામાં કેટલા રંગસૂત્રો અને G2માં કેટલા, M તબક્કામાં કેટલા. એક વસ્તુ યાદ રાખીશું આપણે. ઓકે. તો યાદ રાખીશું કે કોઈ પણ કોષને જો વિભાજન પામવું હોય, નવા કોષો બનાવે, તેને G1માં જાય, Sમાં જાય, G2માં જાય. રંગસૂત્રની સંખ્યા છે મિત્રો, અહીંયા હું લખી દઉં, સંખ્યા. તો સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થતો, સમવિભાજન થાય ત્યારે. તો G1 અવસ્થા હશે, એમાં બી 16 જ રંગસૂત્રો રહેશે. ઓકે. S તબક્કામાં બી રંગસૂત્રો 16 જ છે. G2 તબક્કો એક ક્વેશ્ચનમાં નથી મૂકેલો, એમાં બી રંગસૂત્રો 16 જ છે. અને M તબક્કાની અંદર બી M તબક્કો જ્યારે ચાલે છે તો M તબક્કામાં બી મતલબ એક કોષમાંથી 2 કોષ બને તો બી રંગસૂત્રો 16 જ રહેશે. આ વસ્તુ યાદ રાખજો. સમવિભાજનની અંદર સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. મૂળ કોષમાં જેટલા રંગસૂત્રો હોય એટલા જ રંગસૂત્રો નવા કોષમાં. મિત્રો આ બધું આપણે જો થોડુંક સમવિભાજન ભણીશું એટલે વધારે કોન્સેપ્ટ ક્લિયર. તમારે એક જ થીમ પકડવાની છે કે રંગસૂત્ર જે છે એમાં તમારે સંખ્યા એની એ જ રહેશે. હવે દાખલા તરીકે દ્રવ્ય, મેડમ થોડા નાના અક્ષર કાઢીને અહીંયા લખી નાખે છે, બરાબર. દ્રવ્ય જે છે એ દ્રવ્યની અંદર મૂળ કોષની અંદર 2C છે, સમજો. મૂળ કોષ છે, 16 રંગસૂત્રોવાળો કોષ હતો તો સંખ્યા આપી દીધી. દ્રવ્ય જો 2C હોય તો જીવનમાં કેટલું છે યાદ રાખવાનું, બરાબર. જે રીતે આપેલું હશે મૂળ કોષની અંદર જેટલું દ્રવ્ય હશે 2C, તો જીવનમાં 2C જ હશે. પણ S તબક્કામાં આવે ત્યારે 2C નું શું થઈ જાય, ડબલ થઈ જાય, 4C. G2 તબક્કામાં આવે તો મિત્રો કહેજો મને કેટલું થાય G2માં, કે મેડમ હા 4C જ આવે ને, કારણ કે કોષ G2માં ક્યારે આવે, S તબક્કામાંથી G2માં આવે ને. અને M તબક્કો આવે ત્યારે કે મેડમ કેટલું હશે, તો યાદ રાખવાનું કે દ્રવ્ય M તબક્કામાં અડધું થઈ જશે. મિત્રો અહીંયા ને અહીંયા તમારે આ વ્યવસ્થિત સ્ક્રીનશોટ આવી જાય, એટલે મેડમ અહીંયા થોડાક નાના રાઇટિંગથી બોલું છું, એ રીતે નોટ્સમાં બી પ્રોબ્લેમ ના થવો જોઈએ, કદાચ તમને અહીંયા થોડુંક એવું લાગે તો, બરાબર. તો M તબક્કો જે છે એમાં શું થાય, વિભાજન થાય. જો આપણે ભણવાનું છે પણ મૌખિક તો આપણે કહી શકીએ કે અહીંયા જેટલું દ્રવ્ય હતું એ અહીંયા 2 કોષમાં વેચાઈ જશે. 2 કોષમાં વેચાય એટલે G2માંથી જ્યારે M તબક્કામાં આવે ત્યારે કોષ ફરી કેટલા, 2C થઈ છે. M તબક્કામાં 2C થશે. એટલે એ 2C વાળો કોષ જો ફરી એને વિભાજન પામીને 2 કોષ બનાવે તો એને ફરી જીવનમાં જવું પડે, તો થઈ જાય ને. મૂળ કોષમાં 2C હતું, એમાંથી જીવનમાં 2C, Sમાં 4C અને G2માં 4C. ફરી M તબક્કો આવે ત્યારે ફરી 2 કોષ બની ગયા તો 2C થઈ જશે. બસ આ વસ્તુ યાદ રાખજો દ્રવ્યની બાબતમાં. આ બહુ જ અગત્યનો છે. તમને 16 રંગસૂત્રને આધારે કીધું, રંગસૂત્રોની સંખ્યામાં નથી વધારો થતો, રંગસૂત્રોની સંખ્યામાં નથી ઘટાડો થતો. ક્લિયર મિત્રો? આ વસ્તુ બહુ જ અગત્યની છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું હોય કે ડુંગળી છે એમાં મૂળ કોષમાં 2N છે. આ તો મેડમ એ 16 સંખ્યા આપી દીધી. સંખ્યા 2N આપેલું હોય, 2N મતલબ દ્વિકીય છે તો જીવનમાં 2N જ રહે, Sમાં પણ 2N, G2માં પણ 2N, M તબક્કામાં પણ 2N જ રહેશે. પણ દ્રવ્ય છે એ ક્યારેક અડધું થઈ જશે, વિભાજન થાય એટલે અડધું થઈ જાય, બરાબર. પછી એ જ કોષ જીવનમાં આવે તો અડધું ને અડધું જ હોય, પણ G2માં આવે છે ત્યારે બેવડાઈ જશે.
અને એસમાં આવે ત્યારે બેવડાઈ જશે અને G2માં પણ બેવડાશે. તો આ વસ્તુને મિત્રો બહુ જ ધ્યાનથી સમજીશું. ઓકે, બહુ જ અગત્યનો પ્રશ્ન હતો. આના પછી G0 મેં સમજાયું, એનો મેન મુદ્દાને આપણે એક્સપ્લેન કર્યા છે કે જીવનમાંથી કોષ પસાર થઈને નિષ્ક્રિય બની જશે, મતલબ વિશ્રામની અવસ્થાએ રહેશે, પણ ચયાપચય પ્રક્રિયાઓ કોષમાં ચાલુ છે, વિભાજન નથી ચાલુ. જરૂર પડે તો વિભાજન પામશે, બરાબર, બાકી વિભાજન થતું નથી. પરંતુ હૃદયના કોષો એમાં આવું બી હોતું નથી કે હૃદયના કોષોમાં પછી અમુક ઉંમર પછી એમાં વિભાજન પોસિબલ છે નહીં. ઓકે, તો આ રીતે મિત્રો આને વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો. જેટલું મેડમે મૌખિક સમજાવવા, થોડાક એક્ઝામ્પલ આપીને સમજાવવા પ્રયત્ન કર્યો છે, તમારે એ રીતે સમજવાનું. ચલો તમને એકાદ પ્રશ્ન દાખલા તરીકે કહું કે દાખલા તરીકે એક મનુષ્યની જ વાત કરીએ. મનુષ્યની તો મનુષ્યમાં 46 રંગસૂત્રો છે. 46 રંગસૂત્રો. જો કોષ આપણો જીવનમાં આવે તો 46 રંગસૂત્રો, એસમાં આવે તો પણ 46 રંગસૂત્રો સંખ્યા, G2માં આવે તો પણ 46 અને એમ તબક્કામાં આવે તો પણ 46 જ. તો કે મેડમ તો પછી ભાગ ક્યાં પડે? તો સંખ્યામાં ભાગ નથી પડતા, સંખ્યા એની એ રહેશે, પરંતુ અંદરવાળું મટીરિયલ અડધું થઈ જાય છે. તો જો દાખલા તરીકે આપણે બધામાં 2n હોય, આપણે બધામાં જોડમાં રંગસૂત્રો હોય, જેમ તમે ભણ્યા હતા મિત્રો પ્રકરણ નંબર 2ની અંદર જીવનચક્ર, પ્રકરણ નંબર 3માં જીવનચક્ર, અને એમાં તમે લીલનું જીવનચક્ર ભણ્યા હતા, મતલબ 21 જીવનચક્ર, મતલબ એના દેહ n વાળા હોય તો આપણે એકવિધ કહીએ. દ્વિઅંગી વનસ્પતિ, બરાબર, અનાવૃત અને આવૃત ત્રિઅંગી બધામાં દેહ કેવો હોય? 2n હોય. એમાં આપણે મનુષ્યની વાત કરીએ તો આપણામાં રંગસૂત્રો જોડમાં હોય. મોટા ભાગના પ્રાણીઓમાં 2n હોય. અમુક જ એવા છે નર મધમાખી, એ બી હું તમને સમજાવું છું કે જેનો દેહ છે n હોય છે, અને એની બહુ સરસ થિયરી ધોરણ 12માં આપણે ભણવાની આવશે, બરાબર. તો દાખલા કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર મૂળ કોષ હોય એ 2n છે. તો જીવન આવે, મૂળ કોષમાં દ્રવ્ય, આપણે દ્રવ્યની વાત કરીએ તો જેટલું દ્રવ્ય હોય એ દ્રવ્ય જીવનમાં બી એટલું ને એટલું રહે, પણ એ દ્રવ્ય કોઈ પણ વેલ્યુ આપેલી હોય જીવનની, એ એમાંથી જ્યારે G2 એસમાં આવે ત્યારે બેવડાઈ જાય, અને એસમાંથી G2માં આવે ત્યારે બેવડાયેલું રહેશે. પણ જો એમ તબક્કામાં આવે કોષ ત્યારે એ દ્રવ્ય છે અડધું થઈ જશે. ઓકે, આની જોડે તમારે આનું વ્યવસ્થિત એક સ્ક્રીનશોટ લઈ લેવાનો. અત્યારે મેડમ કેન્સલ નથી કરતા. હવે તમને એક વસ્તુ એક્સ્ટ્રા સમજાવી દઉં. શું છે આપણી બુકમાં NCERTમાં આપેલું છે કે સમવિભાજન. ઓકે, સમવિભાજનમાં તમે યાદ રાખો, n વાળો કોષ સમવિભાજનમાં દાખલ થાય, સમજવા પ્રયત્ન કરજો, તો એમાં એનનું n જ રહેશે. કોઈ પણ કોષ સમવિભાજનમાં દાખલ થાય ત્યારે મૂળ કોષમાં જેટલા રંગસૂત્રો હોય એટલા જ રહેશે. એવી જ રીતે 2n વાળો કોષ હોય, આ સંખ્યા બતાવી, દ્વિકીય કોષ હોય તો એ શેમાં પ્રવેશે? દ્વિકીય જ રહે. વનસ્પતિઓ યાદ રાખો, વનસ્પતિઓ NB હશે ને 2NB હશે. તમે કહેશો કે આ મેડમ અમને ખબર છે કે દ્વિઅંગી વનસ્પતિ, તમને ખ્યાલ હશે કે દ્વિઅંગી આપણે ભણ્યા હતા મિત્રો, રિક્સિયા, લીવરવર્ટ્સ ને માર્કેન્સિયા, જેનો મુખ્ય દેહ કેવો હશે? n હશે. તો એ મુખ્ય દેહમાં સમવિભાજનની પ્રક્રિયા થાય તો ઉત્પન્ન થતી રચના બી n જ હશે. પણ અનાવૃત, આવૃત અને ત્રિઅંગી વનસ્પતિ યાદ કરો છો મિત્રો, ત્રિઅંગી વનસ્પતિ, પછી અનાવૃત બીજધારી. ઓકે મેડમ અહીંયા લખ્યું છે, તમારે કન્ટિન્યુ જેમ લખતા જાઓ પછી આગળ જ લખવાનું છે. અનાવૃત બીજધારી, પછી આવૃત બીજધારી, આવી બધી જે વનસ્પતિ જે છે ને એની અંદર મેઇન મુખ્ય દેહ 2n જ હોય, મૂળ પ્રકાર પર્ણવાળો દેહ. તો એનામાંથી જેટલા પણ કોષો બને સમવિભાજન દ્વારા 2n જ હોય. ટૂંકમાં મિત્રો એટલું યાદ રાખવાનું, સમવિભાજન થાય ત્યારે n વાળા કોષમાંથી જેટલા કોષો બને બધા n જ હોય, 2n વાળા કોષમાંથી જેટલા કોષો બને બધા 2n જ હોય. હવે પ્રાણીઓ હોય ને મિત્રો, પ્રાણીઓ માટે થોડુંક યાદ રાખવાનું, થોડુંક મૌખિક મેડમ કહી દે છે કે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓની અંદર 2n વાળા જ હોય છે, પ્રાણીઓ દ્વિકીય જ હોય છે. પરંતુ એક નર મધમાખીના કોષો જે છે એ n વાળા હોય છે, એકકીય હોય. તો એ નર મધમાખી છે, ખાલી જસ્ટ નામ, એના કારણ થિંકિંગ થોડુંક મૌખિક મેડમ નેક્સ્ટ લેક્ચરમાં સમજાવશે. થોડા ટાઈમ પ્રમાણે આપણે સમજતા જઈએ છીએ થોડુંક. તો એક વસ્તુ યાદ રાખીએ, મોટાભાગના પ્રાણીઓનો દેહ 2n હશે. વનસ્પતિમાં NB હોય ને 2NB દેહ હોય, પણ પ્રાણીઓમાં 2n હોય. પણ એક એવો સજીવ, ફોર એક્ઝામ્પલ NCERTના સિલેબસ પ્રમાણે નર મધમાખીનો દેહ જ n છે. તો એ નર મધમાખીને મોટું થવું છે તો મતલબ સમવિભાજન કરે તો n માંથી n જ બને છે. એનું રીઝનને થોડુંક મૌખિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આની જે રીતે મેડમે કન્ટિન્યુ 1 by 1 સમજાય રીતે તમારે એક્સપ્લેન કરતા જવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમ તબક્કાને વ્યવસ્થિત સ્ટડી કરીશું. થેન્ક યુ.